ગણેશ પુરાણનું મહાત્મ્ય. સુતીજી બોલ્યા. એ પછી મહર્ષિ ભૃગુએ ઊંડું ધ્યાન ધર્યું અને અંતરદ્રષ્ટિથી સોમકાંત રાજાના પૂર્વ કર્મોનું અવલોકન કર્યું. પછી તેમણે સોમકાંત રાજાને કહ્યું, હે રાજન, તમારા પૂર્વજન્મના પાપ એવા ભયંકર છે કે એના નાશ માટે કોઈ પણ ઉપાય કામ આવે એમ નથી. છતાં જો તું ગણેશ પુરાણનું શ્રવણ કરીશ તો તારા પાપ નાશ પામશે. આમ કહીને મહર્ષિ ભૃગુએ ગણેશના સહસ્ર નામોથી અભિમંત્રિત જળ રાજાના શરીર પર છાંટ્યું. જેવું આ જળ રાજાના શરીર પર પડ્યું તેવો જ રાજાના નાકમાંથી એક અત્યંત નાનો પુરુષ બહાર પડ્યો અને ક્ષણે ક્ષણે વધવા માંડ્યો. જોત જોતામાં તો એવો વધી ગયો કે એની ઊંચાઈ 7 તાળ જેટલી થઈ ગઈ. એની આંખો લાલ લાલ અંગારા જેવી હતી અને એના વિશાળ મુખમાંથી ભયંકર જીભ બહાર લબડતી હતી. એનું આખું શરીર અત્યંત કાળું અને કુરૂપ હતું. ક્યારેક ક્યારેક એ મુખમાંથી અગ્નિની જ્વાળાઓ ઓગતો હતો તો ક્યારેક ક્યારેક એના મુખમાંથી લોહી, પરુ અને દુર્ગંધ મારતા પદાર્થો બહાર ફેંકાતા હતા. એ ઉષ્ણ શ્વાસ છોડતો હતો અને અત્યંત ભયંકર રીતે દાંત કડકડાવતો હતો. આ ભયંકર પુરુષને જોતા જ આશ્રમમાં રહેલા સર્વે મનુષ્યો ભયભીત થઈ ગયા. મહર્ષિ ભૃગુએ પૂછ્યું, તો કોણ છે? એટલે એણે કહ્યું, હું પાપ પુરુષ છું. આપના મંત્રાલય જળના પ્રભાવથી જ હું આ રાજાના શરીરમાંથી બહાર ફેંકાયો છું. અત્યારે હું ઘણો ભૂખ્યો છું, એટલે મને કંઈક ખાવાનું આપો. જો તમે મને કંઈક ખાવાનું આપશો નહીં તો આપની હાજરીમાં જ સોમકાંત રાજાને અને આશ્રમના મનુષ્યોને ખાઈ જઈશ. આપે જે મેં રાજાના શરીરમાંથી મને બહાર કાઢ્યો છે એમ હવે મને આપ રહેવા માટે બીજી જગ્યા આપો. આ પાપ પુરુષના વચનો સાંભળી મહર્ષિ ભૃગુએ એને કહ્યું, જો સામે પેલું ઊંચું અને વિશાળ આંબાનું ઝાડ છે, એ ઝાડની બખોલમાં જઈને તું બેસ અને ઝાડની આજુબાજુ પડેલા પાંદડાનું તું ભક્ષણ કરજે. સુતીજી બોલ્યા. ભૃગુ ઋષિની આજ્ઞા પ્રમાણે જેવો એ પાપ પુરુષ આંબાના ઝાડની નજીક ગયો અને એને સ્પર્શ કર્યો તેવું જ એ ઊંચું અને વિશાળ વૃક્ષ એક ક્ષણમાં જ ભસ્મ થઈ ગયું. ભૃગુ ઋષિના ભયથી એ પાપ પુરુષ ભસ્મના ઢગલામાં લપાઈને બેસી ગયો. આ જોઈને ભૃગુ ઋષિ સોમકાંત રાજા પાસે ગયા અને કહેવા લાગ્યા, રાજા, જોયો તારા પાપનો ભાર. આ આંબાનું વૃક્ષ તારા પાપોની જ્વાળાઓથી ભસ્મ થયું છે. હવે તું ગણેશ પુરાણ સાંભળીશ ત્યારે એના પુણ્યથી આ આમ્ર વૃક્ષ પુનઃ સજીવન થશે અને તું પાપમુક્ત થઈશ. રાજા બોલ્યા, હે ઋષિવર, મેં ગણેશ પુરાણ ક્યાંય જોયું નથી અથવા તો એના વિશે કંઈ પણ સાંભળ્યું નથી. આ ગણેશ પુરાણ હું ક્યાં મહાત્મા પાસે શ્રવણ કરું? ભૃગુ ઋષિએ કહ્યું, પહેલાં ગણેશ પુરાણ ચતુર્મુખ બ્રહ્માજીએ ભગવાન વ્યાસને કહ્યું હતું. એ ગણેશ પુરાણ મેં મહર્ષિ વેદવ્યાસ પાસેથી સાંભળ્યું હતું. તારી ઈચ્છા હશે તો હું તને ગણેશ પુરાણ સંભળાવીશ. પહેલાં તું સરોવરમાં જઈને સ્નાન કર અને શુદ્ધ શાંત અંતઃકરણથી મારી પાસે આવ. સુતીજીએ કહ્યું. આ સાંભળી રાજા સરોવરના કિનારે ગયો અને સ્નાન કરી શુદ્ધ થઈ પવિત્ર મનથી એણે સંકલ્પ કર્યો, હવે આજથી હું ગણેશ પુરાણ સાંભળવાનો પ્રારંભ કરીશ. જેવો રાજાએ સંકલ્પ કર્યો એવો જ એના શરીરમાંથી રોગ અદૃશ્ય થઈ ગયો. ભૃગુ ઋષિના તપ અને પુણ્યના પ્રભાવથી એના શરીર પરના વ્રણ અદૃશ્ય થયા અને એમાંના કીડા પણ નષ્ટ થઈ ગયા.
આ ચમત્કાર જોઈને રાજાને ઘણું આશ્ચર્ય થયું અને અત્યંત હર્ષ વિભોર થઈ આશ્રમમાં પાછો આવ્યો. મહર્ષિ ભૃગુની સામે સુંદર દેહવાળો સોમકાંત રાજા એક આસન પર નમ્રતાથી બેઠો અને મહર્ષિને કહેવા લાગ્યો, ઋષિવર, કેવલ સંકલ્પ કરવાથી જ મારા વ્યથા દૂર થઈ ગઈ. ખરેખર આ ગણેશ પુરાણ અત્યંત આશ્ચર્યકારક હશે. ભૃગુ ઋષિ બોલ્યા, ગણેશ પુરાણ અત્યંત આશ્ચર્યકારક છે, એમાં કોઈ શંકા નથી. અનેક જન્મોના પુણ્યના પ્રભાવથી જ આ પુરાણ સાંભળવા મળે છે. આ પુરાણ સાંભળનારના 7 જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. બ્રહ્મ સ્વરૂપમય ભગવાન ગણેશના પ્રભાવ યથાર્થ રીતે કોણ વર્ણવી શકે? ભગવાન શેષનાગ પણ પોતાના સહસ્ર મુખોથી એનો મહિમા વર્ણવી શકતા નથી. છતાં ભગવાન વેદવ્યાસના મુખેથી મેં જે સાંભળ્યું છે તે પુરાણ હું તને સંભળાવવા માગું છું. હે રાજન, જેની ભગવાન ગણેશમાં દ્રઢ ભક્તિ હોય અને અનન્ય આસ્થા હોય, એ જ આ પવિત્ર અને મહિમામય ગણેશ પુરાણ શ્રવણ કરવું.